ખાખી ભજીયાની ચિપ્સમાં કાઈ નો ઘટે. મેં મારી 60 વર્ષની ઉંમરમાં પહેલી વાર આવા ભજીયા ખાઉં છું. અમે છેલ્લા 4 વર્ષથી ભજીયા ખાવા ફેમિલી સાથે અહીંયા જ આવીએ છીએ. ખાખીના ભજીયા એટલે કાઈ નો ઘટે, એક નંબર હો. આ આપણી સ્પેશિયલ રીંગણપુરી છે, આ આપણી સ્પેશિયલ ટમેટા પૂરી છે, આપણા સ્પેશિયલ ભરેલા મરચા છે. આવો ટેસ્ટ સુરતમાં તમને ક્યાંય નહીં મળે. આપણે છેલ્લા 15 વર્ષથી આ ધંધામાં જોડાયેલા છે. ભજીયા એવા બનાવે કે લોકો દૂર દૂરથી ખાવા માટે આવે. છેલ્લા 15 વર્ષથી જૂનાને જાણીતા રાજકોટના ફેમસ ખાખી ભજીયા હવે બાપા સીતારામ ચોકથી ફેરવીને આઉટર રિંગ રોડ પાસે આવી ગયા છે. અહીંયા ભજીયા ખાવા માટે લોકો લાઈન લગાવે છે અને દૂર દૂરથી ફેમિલી અને મિત્રો સાથે ભજીયાની મજા માણવા માટે આવતા હોય છે. જો વેરાયટીની વાત કરું ને તો ભજીયા, કુંભણિયા, પટ્ટી મરચા, ભરેલા મરચા, ટામેટા પૂરી, બટેકા પૂરી, રીંગણપુરી, ચિપ્સ અને વણેલા ગાંઠિયા મળી જશે. અહીંયા દરેક વસ્તુ પ્યોર સિંગતેલમાંથી જ બનાવવામાં આવે છે અને સાથે સાથે 2 પ્રકારની ચટણી અને સુમૂલની ઠંડી છાશ મળી જશે. અહીંયા તમે આવશો ને એટલે વાડીએ પ્રોગ્રામ કરીને જમતા હોય ને એવું જ લાગશે. જો તમે સુરતમાં ખાખીના ભજીયા નથી ખાધા તો તમે ઘણું બધું મિસ કરો છો.